વડોદરાથી ડભોઈ રોડ પર વેસ્ટ ફર્નિચરની 3 દુકાનમાં લાગેલી આગ 5 કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી. વહેલી સવારે ફાયરની ગાડીઓના સાયરન ગુંજતા આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. 7 ફાયર સ્ટેશનની 12 જેટલી ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ 3 દુકાનમાં પ્રસરતા વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. 5 કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. બનાવ સ્થળેથી 2 સિલિન્ડરને મળ્યા હતા. આજે વહેલી સવારથી વડોદરા શહેરના ડભોઈ રોડ સોમા તળાવ નજીક ગણેશનગર વિસ્તારમાં લાકડાની 3 દુકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. જોત જોતામાં ભયાનક રૂપ ધારણ કરતા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની એક બાદ એક 7 ફાયર સ્ટેશનની 12 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આજે વહેલી સવારે બનેલી આગની ઘટનામાં વેસ્ટ ફર્નિચરનો વેપાર કરતા વેપારીની 3 દુકાનમાં આગ પ્રસરતા જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના લોકોનો જીવ તાળે ચોંટ્યો હતો. વહેલી સવારથી જ ફાયરની ગાડીઓના સાયરન ગુંજતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આગના બનાવને લઈને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની દાંડિયા બજાર, વડીવાડી, પાણીગેટ, ગાજરાવાડી, વાસણા, જેડીસી, TP13 ફાયર સ્ટેશનની 12 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. પતરાનો રોડ શેડ તોડી નાખી આગને કાબૂમાં લીધી હતી. આ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું હતું કે આગ અંગેનો કોલ રાત્રે 3 વાગે મળ્યો હતો. એક બાદ એક ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાકડાના ફર્નિચરના વેસ્ટ મટીરિયલમાં લાગી હતી. અહીંયા 3 દુકાનમાં આગ પ્રસરી હતી. 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. અહીંયા પતરાના શાળ હોવાથી તેને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ બનાવ સ્થળેથી 2 સિલિન્ડરો મળી આવ્યા હતા.